જે સવારથી જ મારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અમારા ઘર પર. સો આજે સવારથી જ મેં અને મમ્મી બંને લાગી ગયા છીએ અમારા ઘરની સાફ સફાઈ કરવા માટે. એન્ડ આ તરફ અત્યારે રૂસું જોઈ રહ્યું છે કે આ બંને શું કરી રહ્યા છે સવારમાં. બટ આ તો કરવું જ પડશે. હે એવરીવન, ગુડ મોર્નિંગ. મોર્નિંગમાં જોઈ શકો છો અત્યારે અમારા ઘરની સાફ સફાઈ ચાલી રહી છે. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે, મેડમ તમને પેપરનું ટેન્શન નથી? આમાં ટેન્શન શેનું હોય પેપરનું? શું ફાઇનલી અત્યારે ફ્રી થઈ ત્યાં સુધીમાં તો વાગી ગયા છે બપોરના 3. હે ગાઈસ, શું ફાઇનલી સવારથી જ કામ ફિનિશ કરીને અત્યારે જ્યારે મેં ફ્રી થઈ છું ત્યારે વાગ્યા છે ઓલરેડી બપોરના 3. આ તરફ રૂમમાં મમ્મી ને પપ્પા તો ઓલરેડી ઊંઘી ગયા છે. એન્ડ ત્યાર પછી થોડું કામ બચ્યું હતું એ બી ફિનિશ કરી. એન્ડ ઘણા લોકો જે કમેન્ટ્સ કરી રહ્યા છે કે તમને પેપરની ચિંતા નથી થતી. સો આમાં મારી મમ્મી મને ફ્રી રહેવા દે તો મને પેપરનું ટેન્શન આવે ને. કહેવાય છે ને કે ખાલી મગજ શૈતાનનું ઘર હોય છે. તો મારું તો ખાલી મગજ રહેતું જ નથી અહીં આવ્યા પછી. શું પેપરનું ટેન્શન ક્યાંથી આવે? બટ એ તો જસ્ટ કહેવાની વાત છે. બટ હા, પેપરનું ટેન્શન મેં અત્યારે એટલા માટે નથી લેતું એન્ડ ચેક બી એટલા માટે નથી કર્યું. જ્યારે મેં મોક ટેસ્ટ આપતી હતી ત્યારે મારી મોક ટેસ્ટ બી આપીને મેં જાતે સોલ્વ નથી કરતી, બીજા જ કરતા હતા. અને એન્જલની મેં મોક ટેસ્ટ આપતી હતી, એન્જલ એકેડમી છે એમની. એન્ડ એ ટાઈમે મારે 110થી 120ની વચ્ચે માર્ક્સ આવતા હતા. શું કોઈ ટેન્શન ન હતું કે ચલો થઈ જશે. સો જ્યારે પેપર આવ્યું ત્યારે ખબર પડી કે ખરેખર સિલેબસ જેવું કંઈ હોતું જ નથી. GCRT NCERT કહેવાની વાત હતી, જે તૈયારી કરી હતી એમાંથી કંઈ આવ્યું નથી. શું પેપર આપી દીધું એન્ડ ખબર છે કે કેવું ગયું છે. બટ અંદરથી એક વિશ્વાસ બી છે કે સારું ગયું છે. સો જે થશે સારું થશે. સો રિઝલ્ટ આવશે ત્યારે જોઈ જશે. બટ અત્યારે એ ટેન્શન લઈએ કે રિઝલ્ટ આવશે ત્યાં સુધી કરવાનું શું છે. એન્ડ ખાતા ખાલી કરી નાખ્યા છે 1 વર્ષથી તૈયારી કરીને. સો એ બી ભરવા પડશે ઓલરેડી. જે આપણે પૈસા વાપર્યા છે એ બધા અત્યારે રિકવર કરવા પડશે. તો એના માટે કંઈક વિચારવું પડશે. તો મેં તો ફાઇનલી અત્યારે થોડા દિવસ ઘર પર છું તો મમ્મીની હેલ્પ કરી. એન્ડ ત્યાર પછી જ્યારે બી રાજકોટ જઈશ તો પહેલો વિચાર મારે એ જ છે કે શું કરવું જોઈએ. એન્ડ ઓલરેડી યુટ્યુબ તો ચાલુ થઈ જ ગઈ છે ને, તો મેં કન્ટિન્યુ રાખીશ. મને તો હવે અફસોસ થાય છે કે મેં વ્લોગિંગ શા માટે બંધ કર્યું હતું. જે મારી ઇન્કમ ચાલુ હતી એ તો રહે. તો એક તો ઇન્કમનો સોર્સ હતો, એ બી વચ્ચે 1 મંથ બંધ કરી દીધું કે ચલો દિલથી મહેનત કરી લઈએ, રાત દિવસ એક કરીને મહેનત કરી લઈએ તો રિઝલ્ટ સારું આવી જશે. બટ ક્યાં ખબર હતી કે જે સિલેબસ આપ્યું એને તમે 5 વાર બી કમ્પ્લીટ કરી લેશો બટ એમાંથી કંઈ આવવાનું જ નથી. આવવાનું કે બહારથી જ છે. એન્ડ ખબર જ છે કેવું આવ્યું હતું. સો ફાઇનલી ટેન્શન તો મેં એટલા માટે નથી લેતી તો જ્યારે બી રિઝલ્ટ આવે છે ત્યારે માર્ક્સ તો મેં તમારી જોડે શેર કરવાની જ છું. મારું રિઝલ્ટ છે એ શેર કરવાની જ છું. એ કંઈ છુપાવવાનું નથી. ઘણા લોકો એવી કમેન્ટ્સ કરે છે કે માર્ક્સ નહીં થતા હોય એટલે શેર નથી કરતા. એવું કંઈ નથી. મેં ચેક જ નથી કર્યું અને આવશે ત્યારે શેર કરીશ. એ ક્યાં છુપાવવા જેવી વાત છે કે છુપાવી લઈશું. સો ફાઇનલી અત્યારે તો મેં ઘર પર જ મમ્મીની હેલ્પ કરી રહી છું. એન્ડ દિવસો અહીંયા જ પસાર થઈ રહ્યા છે. એન્ડ આગળ જઈને વિચારી રહી છું હવે કે શું કરવાનું છે. મેં તો તમને બી કહીશ કે ડેઈલી આમનું ટેન્શન લઈને બેઠા રહેવું અને ડેઈલી ટેન્શન લેવું કે હવે આગળ શું કરીશું, જિંદગી બરબાદ થઈ ગઈ. અમુક લોકો કમેન્ટ્સ કરે છે યા ફિર ફોન કરે છે જિંદગી બરબાદ થઈ ગઈ, શું કરીશું. ક્યાં નહીં તો આમ બી કંઈ ભેગું કરી લીધું હતું તો જિંદગી બરબાદ થઈ ગઈ. નહીં તો બી ક્યાં હતું કંઈ. શું હવે આગળ શું કરવું એ વિચારો ને. હવે જે પેપર દઈ દીધું છે, મહેનત કરી લીધી છે, તમે તમારું 100% આપ્યું છે અને નથી થયું તો કિસ્મત સમજો. ભગવાનને કંઈક સારું છે આપણા માટે વિચાર્યું હશે. એવું વિચારી અને આગળ વધી જાઉં. મેં તો કંઈક આવું જ વિચારી રહી છું અને બી પોઝિટિવ. જે લોકોએ માર્ક્સ નથી જોયા હજી અને થોડો બી એમને આત્મવિશ્વાસ છે કે મારું પેપર સારું ગયું છે તો સારું જ થશે. તો એ આત્મવિશ્વાસ હંમેશા જાળવી રાખો જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી. સારું જ થશે જે થશે. એન્ડ ફાઇનલી જે લોકો ઓલરેડી કહે છે કે હવે સમાજને શું મોઢું બતાવું છું. તો કયા સમાજની વાત કરો છો? એ સમાજની જ્યારે તમે તૈયારી કરી રહ્યા હતા ત્યારે તૈયારી દરમિયાન તમને એકવાર બી પૂછવા નથી આવ્યો એ સમાજ કે તમે 3 ટાઈમ શું જમી રહ્યા છો. જ્યારે તમે પાણીની અંદર બિસ્કિટ બોરીને ખાઈ રહ્યા હતા, પાણીની અંદર ટોસ્ટ બોરીને ખાઈ રહ્યા હતા, એક ટાઈમ દાળ પકવાન ખાઈને આખો દિવસ નીકાળી લેતા હતા અને વડાપાઉં ખાઈને આખો દિવસ નીકાળી લેતા હતા, ત્યારે એ સમાજ ક્યાં હતો? જ્યારે તમને પૂછવા આવ્યો હતો કે તૈયારી કરે છે તો તારી પાસે દૂધના પૈસા છે કે નહીં, તારે જરૂર છે તો મેં આપું. એ સમાજની ચિંતા તમે કરો છો. જ્યારે તૈયારી કરતા હતા ત્યારે એ સમાજ તમને કંઈ જ પૂછવા નથી આવ્યો. તો આજે તમે પાસ થાવ છો, ફેલ થાવ છો, એ સમાજને નથી જોવાનું.
અને તમારે સમાજની કોઈ ટેન્શન નથી લેવાનું કે સમાજને શું મોટું બતાવશું. તમે તમારા માટે કરી રહ્યા હતા, તમારા પરિવાર માટે કરી રહ્યા હતા, તો એમનું વિચારો અને સમાજની ચિંતા છોડો. મેં તો કોઈ આવા સમાજનું ટેન્શન નથી લેતી, કેમ કે તમારા ઘરમાં 2 ટકનું ખાવાનું નહીં હોય ને તો કોઈ સમાજ દેવા નહીં આવે. આ એકવાર ટ્રાય કરી લેજો. મેં તો કરી લીધું છે. મારી તૈયારી દરમિયાન બી મારી પાસે એકવાર રેન્ટના પૈસા ઘટતા હતા. મારી જોબ પરથી મારા પેમેન્ટ નહોતું આવ્યું ત્યારે, તો મેં મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા લોકોને કોલ કર્યો. મને તો સામેથી એવા બી જવાબ આપ્યા જે લોકો ગવર્મેન્ટ જોબ કરી રહ્યા હતા કે મેં તો ગૂગલ એકાઉન્ટ બંધ કરી દીધું છે, મારી પાસે ફોનપે અત્યારે બંધ કરી દીધું છે, હવે સરકારી નોકરી કરી રહ્યા છે ને બંધ કરી. આવા બી મને બહાનાઓ કાઢ્યા છે મારા ફ્રેન્ડ સર્કલમાં, એ બી ગવર્મેન્ટ જોબ કરતા હતા. અમુક ફ્રેન્ડ છે, હા 1000 રૂપિયા આપ્યા હશે, બીજા દિવસે માગી બી લીધા હતા કે મારે બહુ જરૂર છે ત્રિષા આપી દેના. અને એક ફ્રેન્ડ એવી બી છે જેમને મને એ ટાઈમે 3500 આપ્યા હતા, હજી બી નથી મળ્યા. સો આવા બી લોકો હોય છે. એન્ડ તમારા બહુ બધા ફ્રેન્ડ સર્કલ હશે, એમાં એકાદું એવું હશે કે જે તમને હેલ્પ કરવા ખરેખર માગતું હશે. બટ મને તો આ પૂરેપૂરો અનુભવ છે. તો આવા સમાજની કોઈ ટેન્શન ન લો અને આગળ તમારે શું કરવાનું છે એ વિચારો. એન્ડ શાંત મન રાખો. જે કરવાનું હતું એ તમે કરી દીધું છે અને જે થવાનું હતું એ થશે. એ આપણા હાથમાં નથી. તો મેં તો એટલા માટે ટેન્શન નથી લઈ રહી. બાકી બહુ બધા લોકો વિચારી રહ્યા છે કે માર્ક્સ નહીં થતા હોય એટલે શેર નથી કર્યા. તો આ તમારી મેન્ટાલિટી છે, તમને જે બી લાગે તમે રાખી શકો છો. બાકી જ્યારે બી રિઝલ્ટ આવશે ત્યારે મેં તમારી જોડે શેર કરવાની છું. અત્યારે એમનું ટેન્શન લેવા સિવાય મારી પાસે બહુ બધા કામ છે કે હવે મારે આગળ કયા વેમાં વધવાનું છે. જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી મારે શું કરવાનું છે. 1 વર્ષની અંદર જે મેં પૈસાઓ વાપર્યા છે ફટાફટ 1 મંથની અંદર રિકવર કેવી રીતે કરવાના છે, તો આ બધા વિચારવાનું છે એન્ડ એ બધું કરવાનું છે. સો મેં અત્યારે એ કરી રહી છું. એન્ડ મેં બી તમને એક સલાહ આપીશ કે આમનું ટેન્શન ન લો અને આગળ કોઈ બી કામમાં લાગી જાઓ, જોબ છે યા ફિર અધર કોઈ બી, તો તમારું મન બી એમાં લાગી જશે. રિઝલ્ટ આવશે ત્યારે જોયું જશે કે શું થશે. અને તમે ચેક કરી જ લીધું છે અને તમે ચેક કરી જ લીધું છે કે માર્ક્સ નથી થતા, તો છોડી દો એમને અને આગળ વધો. કોઈ સારો એવો વ્યવસાય કરો, મતલબ કોઈ બી પોતાનો ધંધો ચાલુ કરો. જોબ તો ક્યારે ન કરવી જોઈએ, કોઈના ગુલામ બનવું. પ્રાઇવેટ જોબમાં શું રાખવું છે મને ખબર છે, બહુ બધી કરી લીધી છે એટલા માટે. સો ચલો, મેં તો અત્યારે છે ઘર પર સારી રીતે એન્જોય કરી રહી છું. એન્ડ તમે બી ટેન્શન છોડી દો. આગળ જે થવાનું હશે એ થશે અને જે લખ્યું હશે એ જ થવાનું છે. આપણું કામ હતું મહેનત કરવાનું, પેપર આપવાનું, એ બધું કરી નાખ્યું છે અને રિઝલ્ટ આવશે ત્યારે જોઈ જશે. સો ચલો, મેં બી અત્યારે છે થોડી વાર રેસ્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. આ તરફ અમારી ઋષિ બી ઊંઘી ગઈ છે અત્યારે બપોરના સમયે, કેમ કે રાત્રે અમે સૂતા હોય એને જાગતી હોય છે એન્ડ અત્યારે એ ઊંઘી ગઈ છે. એન્ડ આ તરફ અમારી દુકાનની અંદર તમે જોઈ શકો છો બીજા બેબી, બધાને અહીંયા જ રહેવાનું છે. અમારો ઋષિયો નીનો આવે છે, આ નીનો આવે છે. એન્ડ આ તરફ અત્યારે વરસાદ બી ચાલુ થઈ ગયો છે, કેમ કે ચોમાસું ફાઇનલી બેસી ગયું છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને મોસમ બી સુપર છે અને વાતાવરણ બી આ તરફ તમે જોઈ શકો છો. જ્યારે એક્ઝામ દેવા આવ્યા ત્યારે ભયંકર ગરમી જેવો માહોલ હતો, અત્યારે ઠંડક છે. એન્ડ ફાઇનલી અત્યારે મને થોડી ભૂખી લાગી ગઈ હતી, મેં આવી ગઈ હતી દુકાનમાં. ખાસ તો કંઈ નહીં, બટ મને આ બહુ પસંદ છે. કેટલા લોકોને પસંદ છે જરા કમેન્ટ્સ કરો તો, અને નાનપણથી આ કોને પસંદ છે એ બી કમેન્ટ્સ કરો તો જરા. સો બંને વસ્તુ લઈને મેં અત્યારે થોડો એવો નાસ્તો કરવાની છું. આનાથી કંઈ નાસ્તો ન થાય, તમને બી ખબર છે છતાં બી. એન્ડ આ તરફ વરસાદ અને આ અમારા ગામના બાળકો જોઈ શકો છો તમે અહીંયા. એન્ડ આ તરફ આ બંને પોઝિશન ચેન્જ કરીને કેવા ઊંઘી રહ્યા છે ઠંડીમાં. એન્ડ અત્યારે અમે લોકો મી એન્ડ મમ્મી બંને આવી ગયા હતા રામ મંદિર અમારું જે છે ગામની અંદર ત્યાં, કેમ કે આ રામ મંદિરની પૂજા જ મારા પપ્પા કરી રહ્યા છે, તો અમે એમની સાફ સફાઈ કરવા માટે અત્યારે આવ્યા હતા. એન્ડ આ ગણપતિ દદ્દુ, આ તરફ હનુમાનજી દદ્દુ. એન્ડ રામ મંદિર હોવાથી અહીંયા રામ લક્ષ્મણ જાનકીને બેસાડેલા છે. પહેલાં અમારા ગામમાં વર્ષો જૂનું મંદિર હતું, પહેલાં તમે મારા વ્લોગમાં જોયું હશે. આ હમણાં જ નવું બન્યું છે. એન્ડ આ જે છબી જોઈ રહ્યા છો એ વર્ષો જૂની છે, જે જૂનું મંદિર હતું ત્યારથી. એન્ડ ઘર પર આવી એન્ડ ફરી મારી ડ્યુટી લાગી ગઈ છે કિચનમાં. સાંજની રસોઈની તૈયારી થવા લાગી છે અને વરસાદ આવી રહ્યો છે, તો મેં ડિસાઇડ કર્યું કે અત્યારે આપણે લોકો પુડલા બનાવીએ. સો એમની તૈયારીમાં લાગી ગયા. આ તરફ હજી વરસાદ ચાલુ જ છે, સાંજ થઈ ગઈ છે છતાં બી. સો અમે લોકો અત્યારે રસોઈની તૈયારી કરીશું ફટાફટ. એન્ડ આ તરફ અત્યારે મેં લાગી ગઈ છું મારી ડ્યુટી પર. ફટાફટથી બધું રેડી કરી અને જમવાનું રેડી કરીશું. આ રીતે અત્યારે મારા દિવસો તો ઘર પર પસાર થઈ રહ્યા છે અને લોકો કહે છે કે એક્ઝામનું ટેન્શન નથી આવતું. આમાં ક્યાંથી એક્ઝામનું ટેન્શન આવશે, કેમ કે મેં તો ફ્રી જ નથી રહેતી. સો ફાઇનલી ચલો અમે બી જમવાનું રેડી કરીશું એન્ડ જોડે જોડે આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.